આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડસર ગામના બારોટ ફળિયામાંથી સંસ્થાને કોલ મળતાની સાથે જ 5 ફૂટના મગરનું જે બચ્ચું આવી ચડ્યું હતું તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સંસ્થા શ્રી સાઈ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ કલાલીથી વડસર બારોટ ફળિયામાં ટીમને ત્યાં પહોંચતા જ આ 4 થી 5 ફૂટના મગરના બચ્ચાનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું છે। વન વિભાગના અધિકારી અક્ષયભાઈને સહી સલામતી સોંપી દીધું છે। ફળિયાની અંદર આ મગરનું બચ્ચું આવી જતા આજે રહેવાસીઓ છે અમારા એ એકચ્યુઅલી વર્ષોથી મગરોને સાચવે છે, એમના પેઢીઓથી અહીંયા રહે છે। વિશ્વામિત્રી નદી આપણી જ છે અહીંયા ગાડી। દરેક જે ના જેટલા બી અહીંયા ગાડી અમારા વડસરના જેટલા બી રહેવાસીઓ છે એ એમના પેઢીઓથી રહેતા આવ્યા છે અહીંયા ગાડી। એટલે આ મગરો જે વન્યજીવો છે એમને ખાસ એ લોકો બચાવતા આવ્યા છે અને એમનો ધન્યવાદ કરીએ છીએ અમે કે અમારા જેવા એનજીઓને કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરીને આપણે આ મગરો છે એને બચાવવું। અને હવે ઘણા વર્ષોથી જાગૃતતા બી આવી છે કે સમજતા થયા છે, એટલે આનાથી ગભરાવું નહીં આપણે। અમે વડોદરાવાસીઓને ખાસ જણાવવા માગીએ છીએ આ ફેરી વરસાદ ઓછો છે એટલા માટે આ મગરો જ્યારે નદી આપણે પહોળી કરી એટલે એ લોકો રહી રહ્યા છે, પણ ઘણીવાર આ નાના નાના મગરો છે એ પોતાના ખોરાક માટે આજુબાજુના ખેતરના અંદર જે પાણી ભરાઈ ગયા હોય છે એમાં આવી જતા હોય છે અને ફરી એમના નદીમાં નહીં જઈ શકતા તો ફસાઈ જતા હોય છે। એવી રીતે આ રહેવાસીઓ છે એ પોતાની આ લેન્ડ છે એ લોકોની આજુબાજુ એમના ખેતરો આવેલા છે, વાડીઓ આવેલી, એમાં કામ કરવા દિનભર એટલે જતા હોય છે। તો એમાં પછી ઘણીવાર પાણી સુકાતા આ મગરો ગભરાઈને ભાગતા હોય છે। ઘણીવાર કૂતરા હોય છે તો એ અમને ચીલમચીલી કરતા હોય છે, ત્યારે ખબર પડી જાય છે કે ભાઈ આ અહીંયા ગાડી કશું છે। તો આ બારોટ ફળિયાની અંદર આ મગરને અમારી ટીમ અત્યારે અહીંયા આવી છે, સારી રીતે સુરક્ષિત રીતે એને રેસ્ક્યુ કરી લીધું છે અને ગામવાળાઓનો અને આપણા બારોટ ફળિયાનો અમે ધન્યવાદ કરીએ છીએ કે આ જે જીવને બચાવવા માટે એ લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે અને આપણે આગળને આગળ આપણા બધાની આ એક ફરજ છે કે આપણે આવા વન્યજીવોને આપણે બચાવતા રહીએ। અને આપણે વારંવાર કહીએ છીએ કે આખી દુનિયાની અંદર આ મગરો છે ને એ આપણી પાસે છે, આપણા હિન્દુસ્તાનમાં, વડોદરામાં અને વિશ્વામિત્રી નદીની અંદર આપણી પાસે છે। તો આ જે જનરેશન છે, આજે આજુબાજુ જે આ નાના ભૂલકાઓ છે એ લોકોને કંઈ ને કંઈ ડર બી નથી લાગતો અને એમને બી ભવિષ્યમાં આનો ડર ના રહે કે આને સમજતા રહે। બહારના લોકો આને જોવા આવે છે તો નથી જોવા મળતા, આપણી જોડે રહે છે આ મગર આપણી વસ્તીની વચ્ચે રહે છે એટલે કશું કરતા નથી આપણે। એટલે આ તમારા મીડિયા માધ્યમથી અમે લોકોને એવું કહેવા માંગીએ છીએ કે મગરોથી કે આનાથી ગભરાવો નહીં, બસ આને સુરક્ષિત રાખીએ આપણે અને આને બચાવવાનું આપણું કામ છે। એટલે શ્રી સાઈ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હું જે આ મગરને હમણાં રેસ્ક્યુ કર્યો છે અમારી ટીમે, આ લોકોનો ધન્યવાદ કરીએ છીએ। મારો નંબર છે 9227101185। કંઈ બી તમને આવું કંઈ દેખાય તો બસ એને ધ્યાનમાં રાખીને અમને ફોન કરો અને આવા જીવોને આપણે આવી રીતે બચાવતા રહીએ। અને અત્યારે આ મગરને અત્યારે અમે લગભગ અત્યારે આને પકડ્યો છે, આનાથી બીજો એક 2.5 ફૂટનો અમે ત્યાં વડસરથી પકડ્યો, તલસરથી પકડ્યો છે અને આ વડસરથી પકડ્યો છે। આ બંને મગરોને અત્યારે સુરક્ષિત રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપણે સોંપી દઈશું અને એની પોતાની સુરક્ષિત જગ્યા પર પાછા એને ડિપાર્ટમેન્ટ એને રિલીઝ કરી દેશે। એકવાર ફરીથી હું આ બારોટ ફળિયાના દરેક રહેવાસીઓનો અને આપણા ભૂલકાઓનો ધન્યવાદ કરું।